નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોરસદ તાલુકાના રાસ ગામેથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના ₹6.49 કરોડના ખર્ચે તૈયાર થયેલ અને તૈયાર કરવામાં આવનાર વિવિધ પ્રકલ્પોનું નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આજે લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની કામગીરીથી સંતુષ્ટ થઈને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ તેમની આ કામગીરીને બિરદાવતા પ્રસંગે જણાવ્યું કે વર્ષ 2004થી સમગ્ર ગુજરાતમાં ઘરે 24 કલાક વીજળી પૂરી પાડવા માટેની તત્કાલીન મુખ્યમંત્રીને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખેવનાને પૂરું કરવાનું ઉમદા કાર્ય વીજ કર્મીઓએ કર્યું છે। આ પ્રસંગે બોરસદ તાલુકાના સારોલ અને કાલુકામ ખાતે બે સબસ્ટેશનની મંજૂરી આપવામાં આવી છે, જેથી કરીને આજુબાજુના ગામોને 24 કલાક વીજળી મળી રહેશે તેમ જણાવ્યું અને આ વેળાએ મંત્રીશ્રીએ મધ્ય ગુજરાત વીજ કંપનીના કાર્યની સરાહના કરી હતી। આકસ્મિક સમયે ગુજરાતમાં જે પ્રમાણે પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો કામગીરી કરાઈ રહી છે તે પ્રશંસનીય છે તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું। આ વેળાએ મંત્રીશ્રીએ આગામી સમયમાં ઉર્જા વિભાગ દ્વારા હાથ ધરાનારી કામગીરીની વિસ્તૃત વિગતો પૂરી પાડી હતી। વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોલર રૂફટોપ યોજના અમલી બનાવવાના રાજ્યમાં લગભગ 1,15,000 જેટલા વીજ ગ્રાહકને પોતાના ઘર ઉપર સોલર લગાવીને 497 મેગાવોટ જેટલી વીજળી પેદા કરી છે, જેના કારણે ₹332 કરોડ જેટલી વીજ બિલનું બચત કરવામાં આવી રહ્યું છે, જેને લઈને 35 કરોડ જેટલી વીજળી વીજ ગ્રાહકોને વીજળી પેદા કરીને વીજ કંપનીઓને આપી છે તેમ તેમણે જણાવ્યું। આ પ્રસંગે મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તેજસ પરમારે સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં એમજીવીસીએલના મુખ્ય એન્જિનિયર શ્રી એમજી નાગરિયાએ આભાર વિધિ કરી હતી। આ પ્રસંગે અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિક્ષક ઇજનેર શ્રી એસ.કે. વસાવા, કાર્યપાલક ઇજનેર શ્રી ટી.સી. કૌશિક, શ્રી એમ.જી. અમીન, શ્રી એમ.ડી. દલવાડી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મિહિરભાઈ, એમજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજરોજ રાસ ગામ ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીના ઘણા ઓફિસ બિલ્ડિંગો અને નવા નિર્માણ પામનારા બિલ્ડિંગોની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી। જે રીતે છેલ્લા 3 મહિનાથી સમગ્ર ગુજરાતમાં વર્ષાની હેલી થઈ છે, તેમાં મધ્ય ગુજરાત તેમજ સમગ્ર ગુજરાતની વીજ કંપનીઓએ સુંદર કામગીરી કરી છે અને આ નવા મકાનો એમને વહીવટી સરળતા માટે અને ગ્રાહકોને સરળ રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 6 થી 7 કરોડના બિલ્ડિંગોનું લોકાર્પણ થશે અને 1,25,00,000નું એક બીજું મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે।